અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાને લઈને એએમસી સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે પાણી ભરાવાની તકલીફ તો રહેશે, વરસાદી પાણી નિકાલની કામગીરી ચાલુ છે, વરસાદ રોકાતા પાણી નિકાલ કરાશે તેવું જે છે તે દેવાંગ દાણીનું આ નિવેદન છે। શહેરમાં અત્યારે જોઈ શકાય છે પરિસ્થિતિ, વરસાદે વિરામ લીધો છે પણ લોકોની સમસ્યા એ નહીં, કારણ કે હજુ પણ અનેક એવા વિસ્તાર પાણીથી તરબોળ છે, અંડરપાસ પણ બંધ થઈ ગયા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। તેમ છતાં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન કે વરસાદમાં પાણી ભરાવાનું જે પરિસ્થિતિ છે તે તો રહેવાની જ છે અને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર છે। ખાસ કરીને ગઈકાલે જે વરસાદ પડ્યો રાત્રિના 48 વોર્ડમાંથી એક વોર્ડની અંદર પાણીની સમસ્યા વટવા અને લાંબા જે એક ડેવલપિંગ એરિયા છે ત્યાં આગળ નવી સ્કીમો બની રહી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ઇફ્ટન ટ્રંક લાઇન હોય એનું કામ પૂરું થયું છે। પરિણામે ગોપાલ ચોક, નરોડા, વસ્ત્રાલ, ઓડવ, પૂર્વ પટ્ટાની મહદ અંશે સમસ્યાઓ સોલ્વ થવા લાગી છે। તદુપરાંત વેસ્ટર્ન ટ્રંક લાઇનનું પણ કામ આગામી 20 દિવસમાં પૂરું થશે। મહાનગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે। તો એમસી સ્ટેન્ડિંગ ચેરમેન જે છે દેવાંગ દાણી, તેઓએ કહ્યું કે આ પાણી ભરાવાની સમસ્યા તો રહેશે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે, સમસ્યા રહેશે તો તમે ટેક્સ શેનો વસૂલી રહ્યા છો? જો અમદાવાદ સ્માર્ટ સિટી આ પ્રકારની પરિસ્થિતિમાં જો લોકોને જીવવાનું હોય તો પછી તંત્ર શું કરી રહ્યું છે? અનેક સવાલ ઊભા થાય, કારણ કે અત્યારે પાણીની વચ્ચે જિંદગી જે છે તે રહેવા મજબૂર બની છે। અનેક રસ્તાઓ બંધ થયા છે, લોકોના દુકાનોમાં, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે, તેમ છતાં જે તેના સત્તાધીશો, અધિકારીઓ કહી રહ્યા છે કે આ પાણીની સમસ્યા ચોમાસામાં રહેશે, તો પરંતુ સવાલમાં અનેક સવાલ થઈ રહ્યા છે કે વધુ વિગતો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે દેવાંગ દાણી આપણી સાથે જોડાઈ ગયા છે। દેવાંગભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ લોકોની સમસ્યા વિરામ નથી લઈ રહી, કારણ કે અનેક વિસ્તાર છે કે જ્યાં પાણી હજુ ભરાયેલા છે અને પાણીની વચ્ચે આ રહેતી જિંદગી, એને ક્યારે સમસ્યામાંથી નિરાકરણ આવશે? જો વાત કરવામાં આવે તો ગઈકાલે દસકોઈ પટ્ટામાં અને આપણે વાત કરીએ કે વટવા લાંભાની અંદર 6 ઇંચ વરસાદ પડ્યો તો સાંજે 5 થી 6 વાગે મોટા ભાગનો પાણીનો નિકાલ થઈ ગયો તો સિટીના તમામ અંડરબ્રિજો હાલમાં વર્કિંગ કન્ડિશનમાં છે। સાંજે જ બધા જ અંડરબ્રિજો એકે મીઠાખરી સિવાયના બંધ કરવામાં નતા આવે આટલા વરસાદમાં। અને વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન દવાનો છંટકાવ કરવામાં આવશે અને ફોગિંગ પણ કરવામાં આવશે। પરિણામે આપણે વાત કરીએ કે જે વિસ્તારમાં ગઈકાલ પાણી ભરાયા હતા વટવા, રામોલ, મણિનગરની અંદર, ત્યાં સંપૂર્ણ નિકાલ થઈ ગયો। અમારા ધારાસભ્ય અને અધિકારીઓ ત્યાં આગળ સતત રાઉન્ડમાં છે, જ્યાં ડી વોટર પંપની જરૂર હોય અથવા તો આપણે વાત કરીએ કે વરુણ પંપની જરૂર હોય, એ બધી જ આપણે વાત કરીએ કે સાધન સામગ્રી એપ્લાય કરવામાં આવી છે, પણ હાલમાં વોટર લોગિંગની આજના તારીખમાં કોઈ હાલ સમસ્યા છે નહીં। જી નહીં દેવાંગભાઈ, કદાચ તમે આ ટીવી સ્ક્રીન સંદેશની જોઈ શકતા હોય તો પરિસ્થિતિ હજુ એવી ને એવી છે, કારણ કે પાણી અનેક વિસ્તારોમાં ભરાયેલા છે। એક બે એવા અંડરપાસ છે કે જે હજુ સંપૂર્ણપણે બંધ છે અને તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ અહીંયા ક્યાંય એ બધું સબ પાણીમાં ધોવાઈ ગયું છે। જો વાત કરવામાં આવે તો ઇફ્ટન ટ્રંક લાઇન આપણે ગયા અઠવાડિયે ખુલ્લી મૂકવામાં આવી, ત્યાર પછી નિકોલનો પ્રશ્ન હોય, મધુમાલતી હોય, આપણે વાત કરીએ કે નિકોલની અંદર હોય, ગોપાલ ચોક હોય, ઓઢવ, નરોડા, ત્યાં આગળથી બધા અધિકારી સાથે ને કોર્પોરેટર જનપ્રતિનિધિ સાથે સંપર્ક કર્યા હતા, ત્યાં આગળ ફરિયાદ આવી નથી। ઓનલાઈન અમારી 155 303 કોર્પોરેશનની હેલ્પલાઇન નંબર છે, કમ્પ્લેન નંબર છે, એના પર લગભગ મિનિમમ ફરિયાદ આવી હતી। બધા જ અધિકારી ફિલ્ડમાં છે અને કદાચ કોઈ જગ્યાએ નાની કોઈ સમસ્યા હશે તો એનું નિરાકરણ લાવવામાં આવશે। દેવાંગભાઈ, વટવામાં પણ પાણી ભરાયેલા છે, ઘણા એવા વિસ્તાર હજુ પાણી ભરાયેલા છે અને સાથે એએમસી જે છે તે મોનિટરિંગ કરી રહી છે કંટ્રોલ રૂમથી, તો ત્યાં દ્રશ્યમાં તમને કદાચ દેખાતું હશે કે પાણી હજુ કેવી પરિસ્થિતિ છે, લોકો હજુ પાણીની વચ્ચે જીવી રહ્યા છે લોકોના ઘરમાં, અને સાથે મહાલક્ષ્મી તળાવ જ્યાં ઓવરફ્લો થયું છે તો ત્યાં તો જીવજંતુ જે છે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। આમાં કોઈ ન કરે નારાયણ ને કોઈ જીવજંતુ જે છે સાપ દેખાઈ રહ્યા છે, કંઈ થાય તો તેના માટે જવાબદાર કોણ?
ચોક્કસ તંત્ર દ્વારા લાભાની અંદર અને વટવાની અંદર પણ પૂરા પ્રયત્ન ગઈકાલ બપોરથી જ ચાલુ થઈ ગયા હતા. મહાલક્ષ્મી તળાવ પણ એ ઓવરફ્લો થયું હતું, પરંતુ આપણે વાત કરીએ કે જેમ જેમ ડ્રેનેજની અંદર અને સ્ટ્રોમ વોટરની અંદર આ પાણી ઉતરતા જાય એના લેવલ સતત ઘટતા જાય છે. દેવાંગભાઈ, અત્યારે સંદેશ ન્યૂઝના એક રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો થી દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં હજુ પાણી ભરાયેલા છે. તમે ક્યાં આધારે કહી શકો છો કે પાણી ઓસરી ગયા છે? કારણ કે તમે ટીવી સ્ક્રીન ઉપર સંદેશ ન્યૂઝ જોવો અને તમને ખબર પડશે કે કેવી રીતે પાણીની વચ્ચે જિંદગી જીવી રહી છે. અને તમે ક્યાં આધારે કહો છો કે પાણી ઓસરી ગયા છે? તમારા રિપોર્ટના આધારે વટવાની અંદર આપ સમસ્યા બતાવી રહ્યા છો. ચોક્કસ હું અમારા ડીવાયએમસી સાથે કન્સલ્ટ કરી જે પણ એરિયા હશે, જે નાની સોસાયટી હશે, ત્યાં આગળ ચોક્કસ જરૂરિયાત પ્રમાણેના કઈ સાધનોની જરૂર હશે અથવા તો એન્જિનિયર અમારા ચોક્કસ રાઉન્ડ મારશે. ત્યાંના અમારા લોકલ કોર્પોરેટર વટવાના છે તેને પણ હું માહિતગાર કરી એ વિસ્તારમાંથી જલ્દી પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયત્ન ચાલુ કરે. જી દેવાંગભાઈ, તમારી પાસે કોઈ અધિકારીઓ એવા નથી કે તમને જાણ કરે? કારણ કે તમે એવું કહો છો કે મને ફરિયાદ નથી મળી, પરંતુ તમે આ ન્યૂઝ ચેનલ સંદેશ જુઓ, એક સ્થાનિકો પોતાના તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે મદદની, કે આ પાણીની સમસ્યાથી નિકાલ થાય તો અમારું જીવન જે છે તે સામાન્ય થાય. કારણ કે તમે કહી રહ્યા છો મને કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ તમારે કોઈ અધિકારીઓ કોઈ એવા છે નહીં કે જાણ કરે કે ક્યાં ક્યાં કેટલા પાણી ભરાણા છે? સમગ્ર અધિકારી કાલ બપોરના ફિલ્ડમાં જ હતા. તમામ અધિકારીઓ પણ ફિલ્ડમાં છે અને ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ એ વિસ્તાર મણિનગર બાજુ સતત એમના રાઉન્ડ પણ અમુલભાઈ ભટ્ટના ચાલી રહ્યા છે. બરાબર, આજે સવારે પણ મારે ટેલિફોનિક વાતચીત અમારા લોકલ એમએલએ સાથે થઈ છે. છતાં પણ આપના માધ્યમથી જે આ દ્રશ્યો તમે કહી રહ્યા છો, ચોક્કસ એના પર ત્વરિત એક્શન લેવાનું કહેવામાં આવશે. આભાર દેવાંગભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આશા રાખીએ કે સમગ્ર આ જે પાણીની સમસ્યા ભરાવાની છે તે તુરંત જ નોર્મલ થઈ જાય અને સમસ્યાનો હલ થાય અને જનજીવન જે છે તે સામાન્ય થઈ જાય એવી આશા સાથે રાખીએ છીએ. કારણ કે અનેક એવા વિસ્તાર છે, દેવાંગભાઈ એવી તો વાતો કરી રહ્યા છે કે પાણી ક્યાંય ભરાણા નથી, ભરાણા હતા તરત જ ઓસરી ગયા છે, પરંતુ કંઈક પરિસ્થિતિ અલગ જ બતાવી રહી છે. સવારથી સંદેશ ન્યૂઝના રિપોર્ટર એક વિસ્તારમાં જઈને આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે, તેનો ચિતાર મેળવી રહ્યા છે, પરંતુ અધિકારી અને સત્તાધીશો પાસે આ કોઈ પ્રકારની માહિતી જ નથી. તેઓ કહી રહ્યા છે કે પાણી ઓસરી ગયા છે, પરંતુ પરિસ્થિતિ ક્યાંક બીજી જ જોવા મળી રહી છે. એમસી સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી જે છે તે કહી રહ્યા હતા કે પાણી ઓસરી ગયા છે, કોઈ જગ્યાએ પાણી ભરાણા નથી અને હવે સામાન્ય પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક બીજી જ પરિસ્થિતિ જે છે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. સંદેશ ન્યૂઝના રિપોર્ટર એક અમદાવાદના ખૂણા ખૂણે જઈ, વટવા હોય કે પછી મહાલક્ષ્મી તળાવ સહિત અનેક એવા વિસ્તારો જઈને જોવામાં આવ્યું ત્યારે જોઈ શકાય છે કે આ પાણીની વચ્ચે રહેતી એક જિંદગી, લાચાર સ્થાનિક લોકો ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ સત્તાધીશો એસી ચેમ્બરમાંથી બહાર નીકળે તો ખબર પડે કે પરિસ્થિતિ શું છે.